હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરવાની છું કચોરીની રેસીપી। માર્કેટમાં ફ્રેશ તુવેરો આસાનીથી મળી રહે છે, તો આજે આપણે લીલવાની કચોરી ઘરે કેવી રીતે બનાવી તે જોઈશું। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ લીલવાની કચોરી કેવી રીતે બનાવવી। કચોરી બનાવવા માટે આપણે સૌથી પહેલાં લોટ બાંધી લઈશું। તો અહીંયા મેં 1 વાટકી મેંદો લીધો છે અને 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે। તમે અહીંયા ઘઉંના લોટની જગ્યાએ મેંદો પણ લઈ શકો છો। એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। કચોરીનું પડ ક્રિસ્પી બને એ માટે આપણે 1/2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું। મિક્સ કરી લઈશું। એમાં 2 ટેબલ સ્પૂન તેલ લઈશું મોણ માટે। બરાબર મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે। તો અહીંયા એકદમ સારી રીતે લોટ બાંધી લીધો છે। હવે લોટને આપણે 20 મિનિટ માટે રેસ્ટ આપીશું અને ઢાંકીને મૂકી દઈશું। લોટને રેસ્ટ કરવા મૂકીએ ત્યાં સુધી આપણે કચોરીનું સ્ટફિંગ બનાવી દઈએ। તો સ્ટફિંગ બનાવવા માટે 2 મોટા બાઉલ ફ્રેશ લીલવાના દાણા લઈશું। તો શિયાળામાં આ દાણા આસાનીથી મળી જાય છે। હવે આમાં આપણે 6 લીલા મરચાં ઉમેરીશું। તમે જે પ્રમાણેની તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો। અને આ સ્ટફિંગમાં આપણે લાલ મરચુંનો ઉપયોગ નથી કરવાના, એટલે આપણે લીલા મરચાં થોડા વધારે ઉમેરીશું। 2 મોટા ટુકડા આદુ ઉમેરીશું। થોડી એમાં સીંગ ઉમેરીશું। ઢાંકણ બંધ કરીને આપણે ક્રશ કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે। હવે આપણે કચોરીના સ્ટફિંગને મસાલો કરવા માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું। 2 ટેબલ સ્પૂન તલ ઉમેરીશું। હવે એમાં પીસેલા લીલવાના દાણા ઉમેરી દઈશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 1/2 ટીસ્પૂન ખાવાના સોડા ઉમેરીશું। મિક્સ કરી લઈશું। 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું। 1.5 ટેબલ સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું। અડધો લીંબુનો રસ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું અને છેલ્લે થોડા કાજુના ટુકડા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું। ગેસ ઓફ કરી દઈશું અને સ્ટફિંગને ઠંડુ થવા માટે મૂકી દઈશું। સ્ટફિંગ ઠંડુ થઈ જાય ત્યારે આપણે આના નાના નાના બોલ્સ વાળી દઈશું। તમારે જે સાઇઝના બોલ્સ વાળવા હોય એ રીતે તમે વાળી શકો છો। તો આવી જ રીતે આપણે બધા જ બોલ્સ વાળી દઈશું। તો 20 મિનિટ પછી કચોરીનો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે અને હવે આ લોટમાંથી નાનો ટુકડો લઈને એનો લુઓ બનાવી લઈશું અને મીડિયમ સાઇઝની પૂરી વણી લઈશું। તો આ પૂરીની થિકનેસ વધારે જાડી કે વધારે પાતળી નથી રાખવાની, મીડિયમ સાઇઝની પૂરી વણવાની છે। હવે પૂરીના સેન્ટરમાં આપણે બોલ્સ મૂકી દઈશું અને કિનારી પર પાણી લગાવીને આ રીતે પ્લેટ્સ વાળી દઈશું। પ્લેટ્સ વાળતી વખતે કચોરીને ગોળ ફેરવતા જઈશું। હવે વળાયેલી બધી જ પ્લેટ્સને ભેગી કરીને વધારાનો લોટ આપણે લઈ લઈશું અને આ રીતે બધી જ પ્લેટ્સને આપણે સારી રીતે સીલ કરી દઈશું। તો આવી જ રીતે આપણે બધી જ કચોરી રેડી કરી દઈશું અને સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને અહીંયા મેં બધી જ કચોરી રેડી કરી દીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કચોરીને તળી લઈશું। તો કચોરીને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ તળીશું। તો કચોરીની એક સાઈડ તળાય પછી જ આપણે એને ફેરવવાની છે। તો કચોરીને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળીશું અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે કચોરીને તળીશું। તો હવે તમે જોઈ શકો છો કચોરી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે। તો આવી જ રીતે આપણે બધી જ કચોરી તળી લઈશું।
તો અહીંયા મેં બધી જ કચોરી તળીને રેડી કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી લીલવાની કચોરી રેડી છે. ખજૂરની ચટણી સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.